જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણીશું શનિવાર 16 મે 2026નું દૈનિક રાશિફળ. આજનો દિવસ શનિદેવને સમર્પિત હોવાથી ઘણા લોકો માટે કર્મ, ધીરજ અને ભાગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સંકેતો લઈને આવી શકે છે. આજે કેટલાક લોકો માટે નવી તક આવશે તો કેટલાક પોતાના નિર્ણયમાં સંયમ રાખવો પડશે. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ તમામ 12 રાશિઓનું વિગતવાર દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નવા અક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરેલો રહેશે. તમે લાંબા સમયથી જે કાર્ય અટકાવી રાખ્યું હતું તેમાં હવે પ્રગતિ દેખાશે. નોકરીમાં જવાબદારી વધી શકે છે, પરંતુ તમે તે સારી રીતે નિભાવશો. નવા પ્રોજેક્ટની શરૂઆત માટે દિવસ સારો છે. વેપારમાં નવી ડીલ અથવા નવો ગ્રાહક મળી શકે છે. પ્રેમ સંબંધોમાં ભાવનાઓ વધી શકે છે. સાથે મનદુખ ન થાય તે માટે નાની વાતો ટાળો. ખર્ચ થવાની શક્યતા રહેલી છે, ખાસ કરીને ઘર અથવા વાહન સંબંધિત. આરોગ્યની દ્રષ્ટિએ થોડું માથું દુખવું કે થાક લાગવો શક્ય છે. પાણી વધુ પીવું. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. આજનો દિવસ તમને સ્થિરતા અને શાંતિ આપશે. મનમાં કોઈ જૂની ચિંતા હતી તો તેનો ઉકેલ મળી શકે છે. પરિવાર તરફથી સારો સહકાર મળશે. કાર્યસ્થળ પર તમારી વાતને માન મળશે. બિઝનેસમાં ધીરજ રાખશો તો લાભ જરૂરથી મળશે. લગ્ન જીવનમાં મધુરતા આવશે. પ્રેમીજન સાથે વાતચીતથી સંબંધ મજબૂત થશે. આજે ધન લાભની શક્યતાઓ રહેલી છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ પાચન તંત્ર નબળું પડી શકે છે. બહારનું ખાવાનું ટાળો. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે કચ્છ અને ગ. આજનો દિવસ વિચાર અને નિર્ણય માટે મહત્વનો છે. તમે જે પણ નિર્ણય લો તે પહેલાં સંપૂર્ણ વિચાર કરો. મિત્રો અથવા નજીકના વ્યક્તિની સલાહ કામ આવશે. નવી નોકરી શોધતા હો તેઓ શુભ સમાચાર મળી શકે છે. ઓફિસમાં ધ્યાનથી કામ કરવું જરૂરી છે. સાથે વાતચીતમાં ગેરસમજણ થઈ શકે છે. શબ્દો પર નિયંત્રણ રાખો. આર્થિક સ્થિતિ જોઈએ તો અનાવશ્યક ખર્ચથી ખાસ બચો. રોકાણ કરતાં પહેલાં સલાહ લો. આરોગ્યની દ્રષ્ટિએ નિંદ્રાની કમી થવાથી તણાવ થઈ શકે છે. શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ. આજનો દિવસ ભાવનાત્મક રહી શકે છે. તમે દરેક વાતને દિલ પર લઈ શકો છો, પરંતુ યાદ રાખો, આજે ધીરજ રાખશો તો ફાયદો જરૂરથી થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓથી પ્રશંસા મળી શકે છે. બિઝનેસમાં નવા વિચારો સફળ થશે. પ્રેમમાં લાગણી વધશે. જૂની યાદો ફરી જીવંત થઈ શકે છે. આવકમાં સુધારો જોવા મળી શકે છે. ઘર માટે નવી વસ્તુ ખરીદી શકો છો. આરોગ્યની દ્રષ્ટિએ શરીરમાં નબળાઈ લાગે તો આરામ જરૂરથી લો. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. આજનો દિવસ તમને સન્માન અને સફળતા આપી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. લોકો તમારી વાતને મહત્વ આપશે. આજે પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે. વેપારમાં મોટો લાભ થઈ શકે છે. સંબંધોમાં આનંદ રહેશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. ધન લાભનો દિવસ રહેલો છે. બચત વધશે. આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વધારે ગુસ્સો ન કરશો. શુભ રંગ છે સોનેરી, શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ. આજનો દિવસ સાવધાની અને આયોજન માટે યોગ્ય રહેલો છે. તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરો તો સફળતા જરૂરથી મળી શકે છે, પરંતુ બિનજરૂરી ચિંતા ટાળો. નોકરીમાં કામનો ભાર વધશે, પરંતુ પરિણામ તમારા પક્ષમાં રહેશે. સાથે નાની વાતમાં ઝઘડો થઈ શકે છે. શાંતિથી વાત કરો. આર્થિક સ્થિતિ જોઈએ તો ખર્ચ વધુ થઈ શકે છે. બજેટ બનાવીને ચાલવું હિતાવક છે. આરોગ્યની દ્રષ્ટિએ પીઠ અથવા કમરમાં દુખાવો શક્ય છે. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આજનો દિવસ તમારા માટે સંતુલન અને સુખ લાવશે. જૂના વાદ વિવાદો સમાપ્ત થઈ શકે છે. આજે તમે સમાજમાં માન સન્માન મેળવી શકો છો. બિઝનેસમાં નવી તક મળશે. નોકરીમાં સહકર્મીઓ સાથે સહકાર વધશે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે. લગ્ન માટે વાત આગળ વધી શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો આજે રોકાણ માટે દિવસ સારો છે, ખાસ કરીને લાંબા ગાળાનું. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક શાંતિ મળશે, પરંતુ આંખો પર ભાર ન આવે તેનું ખાસ ધ્યાન રાખજો. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7. આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે લ અને ય.
આજનો દિવસ પરિવર્તન અને નવી શરૂઆત માટે રહેલો છે. જીવનમાં કોઈ નવી દિશા મળી શકે છે. આત્મવિશ્વાસથી આગળ વધશો તો સફળતા જરૂરથી મળશે. ગુપ્ત શત્રુઓથી ખાસ સાવચેત રહો. કાર્યસ્થળ પર તમારું કામ બોલશે. પ્રેમમાં ઉતાર ચઢાવ આવી શકે છે. વધારે શંકા ન કરો. આર્થિક સ્થિતિ જોઈએ તો અચાનક ખર્ચ આવી શકે છે. બચત રાખવી ખૂબ જ જરૂરી છે. આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશર અથવા તણાવથી ખાસ બચો. શુભ રંગ છે મરૂન. શુભ અંક છે 8. નવમી રાશિ ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. આજનો દિવસ ભાગ્ય અને શુભ સમાચાર લઈને આવી શકે છે. કોઈ મહત્વપૂર્ણ ફોન અથવા મેસેજથી આનંદ થશે. મુસાફરીનો યોગ પણ બની શકે છે. શિક્ષણ, સરકારી કામ અથવા નોકરી માટે શુભ દિવસ છે. વેપારમાં નવા સંબંધો બનશે. પ્રેમ સંબંધમાં નવી ઉર્જા આવશે. સિંગલ લોકોને કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવક વધવાની શક્યતા રહેલી છે. પૈસાનું આયોજન સારી રીતે કરો. આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બહારનું ખાવાનું ટાળવું હિતાવહ છે. શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. આજનો દિવસ તમારા માટે મહેનત અને જવાબદારી લાવશે. આજે તમે જે કામમાં સમય આપશો તો ભવિષ્યમાં મોટું પરિણામ જરૂરથી આપશે. નોકરીમાં સ્થિરતા રહેશે. વેપારમાં ધીમે ધીમે લાભ વધશે. પ્રેમ જીવનની વાત કરીએ તો સાથે સાથે લાગણીસભર વાતચીત થશે. પરિવારનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ લોન અથવા ઉધાર સંબંધિત કામમાં સાવધાની રાખવી. આરોગ્યની દ્રષ્ટિએ હાડકાં અથવા ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. શુભ રંગ છે કાળો. શુભ અંક છે 10. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજનો દિવસ નવા વિચારો અને સફળતા માટે સારો રહેલો છે. તમારા મનમાં નવી યોજનાઓ આવશે. આજે તમારી બુદ્ધિ અને સમજદારી તમને આગળ લઈ જશે. નવી ઓફર અથવા નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે. વેપારમાં નવી તક મળશે. પ્રેમ સંબંધમાં ખુશી રહેશે. સાથી સાથે બહાર ફરવા જઈ શકો છો. આર્થિક લાભ થઈ શકે છે. રોકાણ કરવા યોગ્ય દિવસ. આરોગ્યની દ્રષ્ટિએ નર્વસ સિસ્ટમ અથવા તણાવથી ખાસ બચો. શુભ રંગ છે આસમાની. શુભ અંક છે 11. 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ તમારા માટે આધ્યાત્મ અને શાંતિ લઈને આવી રહ્યો છે. મનમાં સકારાત્મક વધશે. આજે ભગવાનના નામમાં સમય વિતાવશો તો મનને શાંતિ મળશે. વ્યવસાય નોકરીમાં ધીરજ રાખો. પરિણામ તમારા પક્ષમાં આવશે. વેપારમાં નવા કામની શરૂઆત થઈ શકે છે. સાથી સાથે ભાવનાત્મક જોડાણ વધશે. લગ્ન માટે વાતચીત પાકી થઈ શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો પૈસા સંબંધિત લાભ થશે. જૂના રોકાણમાંથી લાભ મળી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ થાક અને ઊંઘની કમી થઈ શકે છે. આરામ ખાસ કરો. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 12. આજનો ખાસ શનિ ઉપાય. આજે શનિવાર હોવાથી આ ઉપાય જરૂરથી કરો. શનિદેવને તેલનો દીવો જરૂરથી પ્રગટાવો અને ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રના 108 વાર જાપ જરૂરથી કરો. કાળા તલ, કાળા અડદ અથવા કાળા કપડાનું દાન જરૂરથી કરો. આ ઉપાય શનિદોષ અને નકારાત્મકતા ઓછી થાય છે. આજનું સમાપન મિત્રો. આ હતું 16 મે 2026 શનિવારનું દૈનિક રાશિફળ. આપને તમારું રાશિફળ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો તમારા મિત્રો પરિવાર સાથે. અને રોજના રાશિફળ જોવા માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. હું છું મુકુંદ જોશી. ભાવિ દર્શન ચેનલ તરફથી આપ સૌનો શુભ દિવસ, શુભકામનાઓ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.